સદગુરુને ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીએ હરી રસ અમૃત સ્વાદ यह तन विष की वेलड़ी गुरु अमृत निखान शिष दिए सदगुरु मिले तो भी सस्ता जान राम भजिले प्राणिया पछी भजा से नहीं काया तासे तारी जांजरी पछी बैठो रहवा से नहीं एक दिकाया था से जांजरी तारे बैठो रहवा से नहीं रया नराणा राजिया सुनी ना मुनि सुमेत तू तो तरणा तुल्य छो माटे छेती जा जीवड़ा से तू तो तरणा तुल्य छो माटे छैत जीव तू छैत ભારતવર્ષની ધરતીની અંદર સંત ફકીર જતી સતી બોલ્યા એમાં સાવળી ગોળકાની અંદર બ્રહ્મભાટ સમાજની અંદર દાસ ધીરો થઈ ગયા. પ્રસંગ તો ઘણો લાંબો છે પણ ટૂંકમાં સાર લઈને મારે જે વાત કરવી છે
જે ભજન રજૂ કરવા છે. કારણ કાર્યક્રમને અનુરૂપ બાપુએ જે ભજનો રજૂ કર્યા, કાર્યક્રમને અનુરૂપ એ દાસ ધીરો પોતાનો એકનો એક દીકરો 4 ધામની યાત્રાએ જાય છે, ઘણા વર્ષો પાછા આવે છે. એકનો એક દીકરોને સર્પદંશ થાય છે, પોતાનું મૃત્યુ થાય છે. વાણીનો જન્મ ક્યારે થાય છે એની મારે વાત કરવી છે. દાસ ધીરો ગામમાં આવે છે 20 વર્ષ પછી. દેહ બે બધું એમ કહેવાય છે બદલાઈ ગયું, સામે નનામી મળે છે તો નામ વાળી, પણ આમાંથી નામ વયું જાય એટલે નનામી, નકર આ નામ વાળી જ છે. આમાંથી આજે આ બાપા છે નારાયણ બાપા, નામ વયું ગયું, નામ છે પણ અંદરથી જે હાલનારો પુરુષ વયો ગયો એટલે નનામી. દાસ ધીરો ડાઘુને પૂછે છે કે ભાઈ આ કોણ આજ આપણા ગામમાંથી છટલોક ગયું છે? તો કે અમારા ગામના એક ધીરા ભગત હતા, એમનો એકનો એક દીકરો એને સર્પદંશ થયો, એનું મૃત્યુ થયું. સામે ધીરા ભગત ઉભા છે, એમનો જ દીકરો. શમશાનની માથે પોતાના દીકરાને સુવડાવે છે, લાકડા મૂકીને અગ્નિ પેટાવે છે. ધીરા ભગત એક ઝાડને છાંયે ઉભા છે, એના ચિત્ર જોઈ છે. પોતાની આંખમાં આંસુ આવી જાય, સંસાર આવો હશે. ત્યારે દાસ ધીરોને એક વાણીમાં એમ કહે છે, કઠણ છોટ માથે એક કાળની રે મરણ મોટે રામા, કઈક રાણા ને કઈક રાજી, કઈક રાણા ને કઈક રાજીયા. એ મેલી આલ્યા ઘર બાર રે, હેતે હરિના રસ પીજીએ. કઠણ છોટ માથે કાળની રે મરણ મોટે રામા, કઈક રાણા ને કઈક રાજીયા, કઈક રાણા ને કઈક રાજીયા. હે મેલી આલ્યા ઘર બાર રે, તે હરિના રસ પીજીએ. આપણે એને પ્રભુના રસ પીજીએ. જય હો, જય હો. માળીનો વીણે રૂડા, માળીનો વીણે રૂડા, ફૂલડા રે કળી કરે રે વિચાર. માળીનો વીણે માળીનો વીણે રૂડા, ફૂલડા રે કળી કરે રે
આજનો દિવસ રળિયામણો આપણો આજનો દિવસ રળિયામણો હે કાલે આપણે સિરગાત રે તે હરિના રસ પીજીએ કઠણ છોટ માથે કઠણ છોટ માથે કાળની રે મરણ મોટે રામા કઈક રાણા ને કઈક રાજિયા કઈક રાણા ને કઈક રાજિયા હે મેલી આયા દરબાર રે તે હરિના રસ પીજીએ આપણે પ્રેમે પ્રભુના રસ પીજીએ સંસાર ધુવાડાના સંસાર ધુવાડાના બાચકારે હારે નહીં આવે સંસાર સંસાર ધુવાડાના બાચકારે હારે નહીં આવે કાંઈ રંગ પતંગ ના ઉડી જશે આપણા રંગ પતંગ ના ઉડી જશે એ જેમ આકડાને નૂર રે તે હરિના રસ પીજીએ આપણે પ્રેમે પ્રભુના રસ પીજીએ સોડી મત જા મને સોડી મત જા મને એકલી વણજારા હો વણજારા હે મને મેલી મત જાજે પરદેશમાં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા
વાસુ રે કોના માને રે કોના સોરું કોના સોરું રે કોના વાસુ રે કોના માને રે અંતકાલે જાઉં જીવને અંતકાલે જાઉં જીવને કલો સાથે પૂર અને પાપ ને તે હરિના રસ પીજીએ આપણે પ્રેમે પ્રભુના રસ પીજીએ પણ દાસ ધીરાઈ એમ કહેવાય છે કે આ વાત પ્રેક્ટિકલ નજરો નજર જોઈ અને દાસ ધીરો એમ કહે છે કે જો આ લક્ષ 84 માંથી કાળનો રૂપી જે ભય છે એમાંથી છૂટવું હોય તો દાસ ધીરો રમે રંગોલ મારે રમે દિવસ ને રાત દાસ ધીરો રમે દાસ ધીરો રમે રંગોલ માં રમે દિવસ ને રાત उने बारूद मिथ्या करो उने मारू मिथ्या करो ये रमो मारा हरि नी संगाथ रे ते हरि ना रस पीजिए आपने प्रेमे प्रभु ना रस पीजिए कठण कहीं राणा ने कहीं राजिया कहीं राणा ने कहीं राजिया ए मेली आया दरबार रे ते हरिना रस पीजिए आपने प्रेमे प्रभु ना रस पीजिए आपने ते हरिना
ભાલે ઢીલે વિધે અરે જને કૃષ્ણ હતા બળવા રોયાન રાણા રાજ્યા એ રોયાન રાણા રાજ્યા સુનીના મુની જોને સુને તું તો કરુણા તુલ્ય છો અરે રે માટે છે જીવ તું છે એટલે મહાપુરુષોએ આ જીવને ભલામણ કરી છે આ બે ઘડીનું જીવન એક દિવસ પૂરું થઈ જાય માટે કાંઈક હરી સમરણ કરી લે નકર કાસે ઘડે કી કાસે ઘડે કી ઠીકરી ઘડી 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 રાજા રાવણ જેવા આલ્યા ગયા બેની લંકા ના રે સરદાર કુએ પર પાસન આ કાસા ઘડે કી ઠીકરી આ પંચભૂતનો દેહ મહાપુરુષોએ કાચા ઘડા જેવું કીધું છે અને મને અહીંયા લાવનાર અમારા દિનેશભાઈ વાણિયા જાદવ પરિવાર આરે જેમણે મને અહીંયા એમનો પ્રેમ ખેંચીને લાવ્યો છે એકવાર જોરદાર તાલીઓથી બધા સાજિંદાઓને દિનેશભાઈ વાણિયાને વધાવો એટલે મહાપુરુષો એમ કહે છે રાજા રાવણ જેવા હાલ્યા ગયા રે બેની લંકા ના રે સરદાર કુવે પર આસન જોગિકા ઘડી ઘડી રાજા રાવણ જેવા આલ્યા ગયા રે બેની લંકા નારે સરદાર કુએ પર આસન જોગિકા પાણી રાસે ને મસે જાઉં
એક દેશ ફરી દેશાવર ફરી મને સાધુ મળ્યા છે દેશ ફરી હું દેશાવર ફરી સાધુ મળ્યા છે જેને દીઠે મારા મેળા ઠરે રે તેની એના પડ્યા છે જેને દીઠે મારા મેળા ઠરે રે તેની એના પડ્યા છે કુએ પર આસન જોડીતા પાણી ના સની મસગાઉં જીયા કુએ પર આસન મહાપુરુષો એમ કે છે તારે મનવા મરી જા ભાઈ કાતારી મમતા ને તારે મનવા 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 કાતાની મમતાને આઠે પોરના દાદેલ દિલડા દુખડા સયારે નવડા આઠે પોરના દાદેલ દિલડા દુખડા સયારે નવડા કુએ પર આસન જોડીતા પાણી ના સેની મસજાઉં મૈયા કુએ પર આસન જોડીતા
સદગુરુએ પાછા વાલિયાને ખોજા પસરી સદગુરુએ પાછા વાલિયાને ખોજા પસરી રામાનંદની ખોજ માને બેની સન્મુખ લડે રે કબીર રામાનંદની ખોજ માને બેની સન્મુખ લડે રે કબીર કુવે પર આસન પાણી ના સેની મચદાવું કારણ આજનો આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આ સમાજની અંદર ઘણા મહાપુરુષો થયા છે. બજાણાની અંદર વાનંદ સમાજની અંદર જભુબાઈ થઈ ગયા. આપણે સમય થાય એટલે એમના ભજન લેશું, પણ આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એટલે આ જીવની પાછળ એક બે જીવ મુખ વાણી લઈ પછી આપણે ઈ ભજન બાજુ સાવ ત્યારે એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની માગ મહેરબાની માગ મહેરબાની એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની માગ મહેરબાની માગ મહેરબાની કાયા છે તારી જીવડા કાગળની રે કોથળી ફૂલાઈને તો પવનથી ભરેલી કાયા છે તારી કાગળની રે કોથળી ફૂલાઈને તો પવનથી ભરેલી કાળના ઝપાટેથી કાળના ઝપાટેથી ફૂટી રે જવાની પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની માગ મહેરબાની માગ મહેરબાની એક દિન તારી એક દિન તારી શ્વાસ દોરી તૂટવાની પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની માગ મહેરબાની
लाल कहे समझ जा, लाल कहे लाल, लाल कहे समझ जा जीवड़ाय बानी, गुरु गुण गाई ले ओ बड़वानी, सत्यनी कमाणी तारी, सत्यनी कमाणी तारी साथे आवવાની, प्रभु पासे जईने बंदा माग मेहरबानी, माग मेहरबानी, माग मेहरबानी। एक दिन तारी श्वास, एक दिन तारी श्वास डोरी तूफानी, प्रभु पासे जईने बंदा माग मेहरबानी, माग मेहरबानी, माग मेहरबानी। આંબલી જોને પાર એમાં ઘોઘા વગર જેવો ઘાટ નહીં, ન્યા મોરલા કરે મલાર, અરે રે તારી દેવી અંતરના ઊંડાણની ઓને કોક વેધું હોય એને કહેવાય, પંખીના માળા જેવું ઘોઘાવદર ગામ અને દાસી જીવનને એમ કહે છે, ભલામણ કરે છે, જીવન રામ પ્રાણ એ વયો
આજ કામણ મને કોઈ કરીને આ જોગણ મને કોઈ કરીને સાહેબ આજે નારાયણ બાપા નથી પણ એનો ગુણ અહીંયા પીડ્યો છે એટલે ભજન થાય. બાપા નકર ભજન ન થાય, કારણ કે કઈ ગુણિયલ આત્મા હોય. મેં એનો ચહેરો જોયો ને એટલે મને એમ થયું કે આની અંદર કઈક એવો ગુણ પીડ્યો છે. બાપાનો મેં ચહેરો જોયો, મેં તો પ્રત્યક્ષ તો નથી જોયા, મને એની આભા જોઈને એવું થયું કે આ ભજનાનંદી આત્મા હશે, પરમારથી આત્મા હશે. એટલે સંતો મહાપુરુષોએ આ કિંમત પંચભૂતના દેહની અંદર પ્રાણની કિંમત કરી છે. આની અંદર પ્રાણ હોય ત્યાં સુધી કંઈક પ્રભુ ભજન કરી લેજો. પ્રાણ વયો જાય પછી આની કોઈ કિંમત નથી. એટલે દાસી જીવન એમ કે છે ગાલ્યો જાય આ વયો જાય, મારા જુગનો જીવન પ્રાણ આ કામણ મને કોઈ કરી નહીં. डाडो जीवन के मेली ने क्या आला मावजी हे तमे सो मारा बाळापण ना बेली जीवन के मेली ने क्या आला मावजी वाला तमे सो ए मारा बाळापण ना बेली तम विना ना यमे आज एकला बापनी जने साया गुमायो હોય ને સાહેબ એને ખબર હોય બાપ હું છે ઈ. तम विना ना यमे एकला ए मारे वरसे आसुडानी हेली आ कामण मने कोई करीने ए जीवन राम प्राण ओ कामण मने कोई करीने आ मेरा गण मने कोई करीने जेने काया ने राधा कीधी आत्मने कीधो कान भूली गयो देहना बान अरे रे जाने दासी केवानो दाफड़ा ओने आयो जाए ए दुखनो जीवन राम
ઓહો કામણ મને કોઈ કરીને વેરાગણ બીજો ગણ એ મોહન પધારો મંદિરિયે એ વાલા તમારા વિના નો રે બાઈ સુખ દુઃખ ની કરીએ આપણે વાતડી તો મારા તન માં ટાઢક થાય સુખ દુઃખ ની કરીએ વાતડી એ તો તમારા તનમાં ટાઢકતા આજ કામણ મને કોઈ કરીને જીવન મારો પ્રાણ ઓહો કામણ મને કોઈ કરીને ઓહો વિરાગણ મને કોઈ કરીને બીજો ગણ કોઈ કરીને ભગવા પેરું લુગડા એ લઈને ફરું જોગણ નો વેશ ભગવા પેરું લુગડા એ હું તો લઈને ફરું જોગણ નો વેશ હરીને આલુ ગોતતી ફરતી દેશ ને વિદેશ મારા પ્રભુ ને આલુ ગોતતી ફરતી દેશ ને વિદેશ આજ કામણ મને કોઈ કરીને ઓહો કામણ મને કોઈ કરીને વિરાગણ મને કોઈ કરીને ગોવાલની તમે સેના માગો છો રે દાન દાસી જીવન કે હું ગોકુળની ગોવાલની હું ગોકુળની ગોવાલની માગો સોરે દાન
દાસી જીવન ભજે ભીમને આ તો પ્યાલો રે કીધાના પ્રમાણ આજ કામણ મને કોઈ કરીને